રોકાણ માર્ગદર્શન. વાત બચતની. બાળપણથી જ બચતની સમજણ કેવી રીતે કેળવવી, યુવાનીમાં સાચી જગ્યાએ રોકાણ ક્યાં કરવું, જિંદગીભરની કમાયેલી મૂડીને ક્યાં રોકવી, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે આકાશવાણી ભુજના નવતર કાર્યક્રમમાં. આ કાર્યક્રમમાં વિવિધ બેંક, પોસ્ટ ઓફિસ, વીમા કંપની, અન્ય રોકાણકારોની માહિતી આપતા તજજ્ઞો, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વિવિધ બેંકના અધિકારીઓ આપને સરળ ભાષામાં સમજાવશે બચત કરવાની સાચી રીત. રોકાણ માર્ગદર્શન. વાત બચતની. દર સોમવારે સવારે 8:30 વાગે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમ પ્રસ્તુતિ આશીષ શાહ. કાર્યક્રમ નિર્માણ ભરત ચતવાણી. નમસ્કાર શ્રોતા મિત્રો, રોકાણ માર્ગદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રાબેતા મુજબ આજે આપણે પાછા મળ્યા છીએ અને આજે આપણી સાથે છે આશીષભાઈ શાહ, ફાઇનાન્શિયલ એડવાઇઝર. અને આપણી અત્યારે જે સિરીઝ ચાલી રહી છે એ છે મ્યુચ્યુઅલ ફંડની. અને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ગયા વખતે વાત કરી હતી ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનની, અને આ વખતે જે વાત કરવાના છીએ એ છે ELSS એટલે કે ટેક્સ સેવિંગ ફંડ વિશેની. તો સૌથી પહેલા તો આશીષભાઈ, આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે. નમસ્તે મનોજભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો. આશીષભાઈ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સાથે સાથે ટેક્સ સેવિંગ આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકાય? જી મનોજભાઈ, આપણા દેશમાં જે આવક થાય છે તેના પર ટેક્સ લાગતો હોય છે, એને ઇન્કમ ટેક્સ કહેવાય છે. હવે જેમ જેમ ઇન્કમ વધતી જાય એમ ટેક્સ પણ વધતો જાય છે. જે આવકનો સ્લેબ છે, ઇન્કમનો સ્લેબ છે, એના પ્રમાણે ઇન્કમ ટેક્સ લાગતું હોય છે. ઇન્કમ ટેક્સ અંડર સેક્શન 80C હેઠળ ડિડક્શન મળે છે, જેમાં ટેક્સ સેવિંગ 1.5 લાખ સુધીનું થઈ શકે છે. એ ટેક્સ સેવિંગ માટે આપણે જે અલગ અલગ સ્કીમ આવતી હોય છે એની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર ટેક્સ સેવિંગ સ્કીમ હોય છે, એને ELSS કહેવાય છે. બરોબર, એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? ELSS એટલે ઇક્વિટી લિંક્સ સેવિંગ સ્કીમ. જેનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇક્વિટીમાં થાય છે, એના કારણે તેને ઇક્વિટી લિંક્સ સેવિંગ સ્કીમ કહેવાય છે. એટલે આપણે જેમ ધારો કે જેને વધારે ટેક્સ આવતો હોય, સરકારી કર્મચારી હોય કે બીજા કોઈ પણ હોય, તો એ લોકો હોમ લોન લે, PPF, NSC એવું પણ આપણે બધા લેતા હોઈએ છીએ. તો આ બધાની કમ્પેરમાં આ કે વધારે સારું કે શું છે આમાં? ચોક્કસ અલગ અલગ જે 80C હેઠળ જે આપણે 1.5 લાખ બાદ લેતા હોઈએ છીએ, એટલે કે 5 લાખ સુધીની જે આપણે ઇન્કમ છે એમાં ગવર્મેન્ટે જે આપણે રિબેટ આપીને 5 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી થઈ જાય છે. 5 લાખની ઉપરની જે આવક થાય છે એવા સમયે આપણે ટેક્સ સેવિંગની જરૂરિયાત રહે છે, અને એ 1.5 લાખ સુધી આપણે અંડર સેક્શન 80C હેઠળ આપણે બાદ લઈ શકીએ છીએ. એ બાદ લેવા માટે ઘણી બધી સ્કીમ આવે છે, જેની અંદર PPF છે, NSC છે, બેંકની ટેક્સ સેવિંગ FD છે, LICની જે પણ સ્કીમમાં રોકાણ કરીએ છીએ એમાં પણ બાદ લઈ શકાય છે. એવી રીતે જે તમે વાત કરી કે હોમ લોનનો પણ આપણે બાદ લઈ શકાય છે. એ રીતે હવે એમાંથી મ્યુચ્યુઅલ ફંડની જે ટેક્સ સેવિંગ સ્કીમ છે ELSS છે, એ શું કામ સૌથી શ્રેષ્ઠ છે એની વાત કરું તો આ જે મ્યુચ્યુઅલ ફંડની ELSS સ્કીમ છે ને એની લોકિન 3 વર્ષનું છે, જે બીજા બધામાં એના કરતાં વધુ સમય પીરિયડ છે. PPF છે એ 15 વર્ષ માટેની એનું એકાઉન્ટ છે, NSC છે એ પણ 5 વર્ષ માટેની સ્કીમ હોય છે, બેંકની FD જે આવે છે એ પણ 5 વર્ષ કે 5 વર્ષથી વધુ માટે હોય છે. એટલે કે દરેક જે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે એ બધા ઓપ્શનની અંદર મ્યુચ્યુઅલ ફંડનું જે ટેક્સ સેવિંગ છે ELSS એ સૌથી ઓછામાં ઓછા લોકિન પીરિયડ વાળું છે. તો આ આપણે ધારો કે SIP કરાવીએ તો આ ટેક્સ સેવિંગ, ધારો કે આપણને ટેક્સ લાગતો હોય તો આ ટેક્સ સેવિંગમાં જાય? હા, એમાં છે ને ટેક્સ સેવિંગમાં દરેક કંપનીની એક સ્કીમ હોય છે ટેક્સ સેવિંગ, જેમાં જ કરવાનું. હા, પર્ટિક્યુલર એ સ્કીમની અંદર જ જો આપણે SIP કરશું અથવા તો એક સાથે રકમ નાખશું તો એ આપણે ટેક્સમાં બાદ લઈ શકીએ છીએ. બરોબર. તો હવે આમાં રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? મ્યુચ્યુઅલ ફંડના ELSSમાં રોકાણ કરવા માટે 2 ઓપ્શન. એક સાથે આપણે ભરવા છે તો એક સાથે પણ ભરી શકીએ છીએ, એટલે કે 1.5 લાખ સુધીને આપણે ટેક્સમાં બાદ લેવું છે તો આપણે એક સાથે 1.5 લાખ ભરી શકીએ છીએ. હવે એમાં પણ અલગ રીતે કે એક જ વર્ષની અંદર ભરવાના છે તો અલગ અલગ સમયે પણ આપણે ભરી શકીએ છીએ. એકવાર 10,000 ભર્યા, પછી 20,000 ભર્યા, પછી 50,000 ભર્યા, એ રીતે કરીને પણ આપણે 1.5 લાખ ભરી શકીએ છીએ. અને બીજી રીતે કે એક સ્કીમની અંદર આપણે 50,000 નાખ્યા, બીજી કંપનીની બીજી સ્કીમમાં 50,000 નાખ્યા, ત્રીજી સ્કીમમાં 50,000 નાખ્યા, એ રીતે કરીને પણ આપણે ટેક્સનો બાદ લઈ શકીએ છીએ. એટલે કે ટોટલ 1.5 લાખ સુધીનું આપણે ટેક્સમાં બાદ લઈ શકીએ છીએ. એના ઉપરાંત પણ ભરવા માટેની એક બીજી સ્કીમ છે કે જેને આપણે SIP રૂટથી કહીએ છીએ,
કે જે દર મહિને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી જ કપાઈ જાય છે. દાખલા તરીકે આપણે 12,500 રૂપિયા આપણે દર મહિને રોકાણ કરીએ છીએ એસઆઈપી થ્રુ, તો 12 મહિનાના અંતે 1.5 લાખ રૂપિયા આમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. એટલે આપણે 1.5 લાખ રૂપિયા આપણે બાદ લઈ શકીએ છીએ. હવે આપણે એમાં 1.5 લાખ કરતાં ક્યાંક વધુ પણ આપણે રોકાણ કરીએ છીએ ને, તો આપણે બાદ છે એ 1.5 લાખ સુધી જ મળી શકે છે. બરોબર. ને આ જે બધા LIC છે, PPF છે, NSC છે, એ બધાનું ભેગું કરીને ટોટલ છે એ આપણે 1.5 લાખ સુધીનું આપણે બાદ લઈ શકીએ છીએ. એટલે એ ખાસ ધ્યાન રહે. ઘણાને એ ધ્યાનમાં નથી હોતું કે મેં LICમાં તો 20,000 ભરી નાખ્યા, તો હવે મારે કેટલા રોકાણ કરવાનું, તો હવે બાકી પછી 1,30,000 જ રોકાણ કરવાનું આવે. એટલે કે ટોટલ છે 1.5 લાખ આપણે બાદ મળવાપાત્ર રહે છે. હવે આ તો આપણે વાત થઈ કે ટેક્સ સેવિંગની, બરોબર ને? તો હવે આપણે ટેક્સમાં તો ફાયદો થાય જ, પણ એમાં ડિવિડન્ડ મળે? હા, મ્યુચ્યુઅલ ફંડની જે આપણે ટેક્સ સેવિંગ સ્કીમમાં જઈએ છીએ તો એમાં ઓપ્શન આવે છે કે ગ્રોથ ઓપ્શનમાં જવું છે કે ડિવિડન્ડ ઓપ્શનમાં. હવે એ ડિવિડન્ડ ઓપ્શનનું નામ બદલાવીને IDCW કહેવાય છે. અચ્છા. એનો ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોલ. અચ્છા. એટલે જે સ્કીમમાં જે એનો ગ્રોથ થાય છે એના પ્રમાણે કંપની નિર્ણય લે છે કે આ સ્કીમમાં IDCW આપવું કે ન આપવું, ક્યારે આપવું અને કેટલું આપવું, એ કંપનીના પોતાના ડિસિઝન ઉપર આધાર છે. દરેક કંપની અલગ અલગ સમયે અલગ અલગ રીતે IDCW આપે છે. આશીષભાઈ, તમે વાત કરી લોકિંગ પિરિયડની, કે 3 વર્ષનો એનો લગભગ લોકિંગ પિરિયડ હોય, પણ આમાં રોકાણનો ગાળો કેટલો? જે તમે વાત કરી ને કે લોકિંગ પિરિયડ છે એકચ્યુઅલી 3 વર્ષનું છે, પણ અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે ખાસ એવી સલાહ આપતા હોઈએ છીએ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પણ આપણે રોકાણ કરતા હોઈએ ને, ત્યારે 5 વર્ષ કે 5 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરીએ તો આપણે સારું વળતર મળી શકે છે. બરોબર. બની શકે કે 3 વર્ષમાં ક્યારેક સારું વળતર મળી શકે, પણ દરેક વખતે ચાન્સીસ એવા નથી હોતા. એટલા માટે અમે એમ કહીએ કે 5 વર્ષ કે 5 વર્ષથી વધુનો સમયગાળો હશે તો સૌથી સારું વળતર મળી શકે છે. બજારના ઉતાર ચઢાવ હોય ને ક્યાંક સારું મળી જાય 3 વર્ષમાં. હા, લોકિન 3 વર્ષ છે, પણ આઈડિયલી છે એ સ્કીમમાં 5 વર્ષ રહેવું જોઈએ, યોગ્ય કહેવાય. જી. હવે મ્યુચ્યુઅલ ફંડની જ આપણે વાત કરીએ તો જે એમાં અલગ અલગ પ્લાન છે, એમાં આ ટેક્સ સેવિંગ પ્લાન છે એ કઈ રીતે સારો? એમ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણે અલગ અલગ ઘણી બધી સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની આવે છે, એમાં ELSS કઈ રીતે સારું વળતર આપી શકે. આનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ 3 વર્ષ માટેનું લોકિન આવે છે. એટલે જે પણ એનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય છે ત્યારે ફંડ મેનેજરને ખ્યાલ જ છે કે આ ઇન્વેસ્ટમેન્ટ છે 3 વર્ષ સુધી વિડ્રો થવાનું નથી. હા, એટલે એને ખબર જ છે કે આ માણસ 3 વર્ષ સુધી તો માંગવાનો જ નથી. બસ એકદમ સાચી વાત કે એમને જ્યાં યોગ્ય લાગે છે કે આ શેર છે એ 3 વર્ષમાં સારું રિટર્ન આપશે. જ્યારે જે નોર્મલ સ્કીમ છે ને એમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે છે ત્યારે એમાંથી રોકાણમાંથી બહાર નીકળી શકે છે. બરોબર. તો એના કારણે ફંડ મેનેજર માટે આ બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે. અમે એમ કહીએ કે 3 વર્ષ માટે એ લોકિન છે એના કારણે વધુ વળતર મળે છે, અને સાથે ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી છે ને એ ફ્લેક્સી કેપ પ્રકારની છે. વધુ પડતું એનું ઇન્વેસ્ટમેન્ટ છે લાર્જ કેપમાં છે, એને એના પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં રહે છે. એટલે એના કારણે પણ જે દરેકનું ફંડ મેનેજર ઉપર એનું બહુ મહત્વનો આધાર રાખે છે. એને જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય લાગે છે ત્યાં એ કરી શકે છે. એના કારણે એનું રિટર્ન પણ વધી જાય છે. હવે આમ કહેવાય ને કે સમય ઉપર હથોડો મારવો હોય તો એવો સમય ક્યારે? એટલે કે ELSSમાં જ્યારે રોકાણ કરવું હોય તો ક્યારે ને કઈ રીતે રોકાણ કરવું અને એમાંથી વધુ ફાયદો ક્યારે મળે? બહુ સાચી વાત કરી કે અમે પણ એ જ કહીએ કે એક કાંકરે 2 પક્ષી વિંધાય છે કે ટેક્સ સેવિંગ પણ થાય છે અને વધુ વળતર પણ મળે છે. તો એ ક્યારે મળી શકે? તો જે વ્યક્તિ માર્કેટને ટાઈમિંગ કરી શકે છે, એટલે કે ધ્યાન રાખી શકે છે કે માર્કેટ અત્યારે નીચી છે, તો એવા સમયે જો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે ને તો સૌથી સારું વળતર મળે છે. આખા વર્ષ દરમિયાન એમને જ્યારે પણ લાગે છે કે અત્યારે સ્ટોક માર્કેટ નીચી છે તો નીચી માર્કેટ હોય એવા સમયે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એનું વળતર બહુ સરસ આવે છે. જો એ આપણે ખ્યાલ નથી રાખી શકતા એવા સમયે આપણે એમાં દર મહિને SIP કરવાથી પણ આપણે એવરેજ વળતર મળી શકે છે. એટલે જો ધ્યાન રાખી શકે તો એક સાથે રોકાણ કરવું યોગ્ય છે નીચી માર્કેટમાં, અને જો એ બહુ ધ્યાન નથી રાખી શકતા તો એવા સમયે SIP સૌથી સારું છે. બરોબર. હવે આશીષભાઈ, આમાં જે વળતર હોય છે એમાં કેટલા વળતરની આપણે અપેક્ષા રાખી શકીએ? આપણે જે ઇક્વિટીનું વળતર જે મળતું હોય છે એના પ્રમાણે જ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સ સેવિંગનું વળતર મળતું હોય છે. તો આનું જે બેન્ચમાર્ક નક્કી થતું હોય છે ને એ નિફ્ટી 50નું બેન્ચમાર્ક નક્કી થતું હોય છે. તો નિફ્ટી 50નું અત્યાર સુધીનું લાંબા ગાળાનું વળતર જોઈએ ને તો 12%થી પણ વધુ આવેલું છે. એ પ્રમાણે ટેક્સ સેવિંગ ફંડનું પણ વળતર છે જે નિફ્ટીનું રિટર્ન આવતું હોય છે ને એની નજીક જ આવતું હોય છે. વાહ, બહુ સારું કહેવાય.
વાહ, તો આશીષભાઈ આજે આપે ટેક્સ સેવિંગ વિશે બહુ જ સરસ વાતો કરી અમારા શ્રોતાઓને. તો આકાશવાણી ભુજમાં આપ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ મનોજભાઈ.